ગુડ મોર્નિંગ. મારું નામ નિસર્ગ નિલેશભાઈ પટેલ છે. હું શ્રી આઈપી ગાંધી સાર્વજનિક માધ્યમિક શાળામાંથી આવ્યો છું, જે જુજવા કાંઠે આવેલી છે. આજનો મારો ટોપિક છે જ્યારે માર્ગ અકસ્માત થાય છે. આપણે જાણીએ છીએ કે આપણી આજુબાજુ રોજબરોજ ઘણા બધા અકસ્માતો થતા હોય છે. જ્યારે પણ અકસ્માત થાય છે ત્યારે લોકોને નાની મોટી ઈજાઓ થતી હોય છે. કેટલીક વાર પૂરતી સુવિધા ન મળવાને કારણે તે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. મારી સાથે પણ એકવાર એવી ઘટના ઘટી હતી કે જ્યારે હું અને મારા 3-4 મિત્રો જ્યારે ટ્યુશનથી ઘરે જતા હતા ત્યારે અમારી આંખોની સામે જ એક અંકલનું એક્સિડન્ટ થઈ ગયું અને અમે તરત જ ત્યાં પહોંચી ગયા અને ત્યાં જઈને અમારા પર ત્યારે ફોન હતા તો અમે તેમાંથી એમ્બ્યુલન્સને કોલ કર્યો અને અંકલના ફોનમાંથી અંકલના પરિવારવાળાને ફોન કર્યો અને કહ્યું કે અમે આ અંકલને આ જગ્યાએ લઈ જતા છે. અને પછી અમે એક એમ્બ્યુલન્સ તરત જ આવી અને અંકલને હોસ્પિટલ લઈ ગયા અને પછી અમે ત્યાં ગયા. ડૉક્ટરે તેમની સારવાર કરી અને ડૉક્ટરે અમને કહ્યું કે હવે અંકલ સારા છે અને તેમના ડાબા હાથમાં એક ફ્રેક્ચર થયું છે અને તેમના પરિવાર પણ આવી ગયા. અને અમે જ્યારે ત્યાંથી વિદાય લેતા હતા ત્યારે તેમના પરિવારજનોને અમને થોભ્યા અને કહ્યું કે તમે જો આજે ન હોતે તો અમારા પિતાજીનું શું થશે. મેં પછી ઘરે ગયો અને પછી વિચારોમાં પડી ગયો કે આપણા દેશમાં કેટલા બધા અકસ્માતો થતા હશે. મેં પછી ગૂગલ કરીને જોયું કે ગુજરાત વિધાનસભાની એક વેબસાઇટમાંથી મને મળ્યું કે ગુજરાત સરકારે છેલ્લા 3 વર્ષોના અકસ્માતોના આંકડાઓ બહાર પાડ્યા હતા કે જેમાં 2018, 19 અને 20ના આંકડા હતા કે જેમાં 21,000 જેટલા લોકો અકસ્માતથી મૃત્યુ પામ્યા અને 46,000 જેટલા લોકો અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા. આના પરથી એમ જાણી શકાય છે કે એક વર્ષ દરમિયાન 60,000 જેટલા લોકો અકસ્માતમાં મૃત્યુ પામે છે અને 15,000 જેટલા લોકોનું અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય છે. જ્યારે વૈશ્વિક આંકડા જોઈએ તો વિશ્વમાં સૌથી વધારે યુવાઓનું અકસ્માત થાય છે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ અનુસાર 1.2 મિલિયન એટલે કે 12 લાખ જેટલા યુવાનો દર વર્ષ અકસ્માતમાં મૃત્યુ પામે છે. અને જ્યારે સરકારી આંકડાઓ જોઈએ તો દર કલાકે 2 અકસ્માત થાય છે જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થાય છે. અને બીજા અન્ય રિપોર્ટોનું જોઈએ તો આપણે એક દિવસમાં 15 જેટલા અકસ્માતો થાય છે અને તેમાં 17 જેટલા લોકોનું મૃત્યુ થાય છે. અને આના પરથી મને ઘણા બધા અકસ્માત થવાના કારણો મળ્યા, જેવા કે રોડ 4 રસ્તા કે વળાંકમાં ધ્યાન આપવા વગર વાહનો હાંકવા, અચાનક વાહન થોભી દેવા, ધુમ્મસ જેવા સ્થિતિમાં હેડલેમ્પ કે હેઝર લાઇટ ચાલુ કરવા વગર જ વાહનો હાંકવા, અને જ્યારે રસ્તામાં અચાનક ઢોર કે પશુ આવી લાગે તો તેનાથી અકસ્માત થાય, અચાનક જ બ્રેક મારી દેવી વગેરે જેવા કારણો છે.